તો ગાઈસ પપ્પાને બે એમના ફ્રેન્ડ છે એમના જોડે આવ્યા હતા ફાર્મ હાઉસ ઉપર. તો ગાઈસ મમ્મી તો ભેંસો દોવા બેસી છે અને સેવોનું શેક બને જડ્ડી સેવોનું પેલા પડે મમ્મી. હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો. સાથે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચેહર. ગાઈસ સરસ મજાની સવાર પડી જશે અને સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સવારે બધા ઉઠી ગયા છે વહેલા આજ તો. હજુ અનિલ એકલો ઊંઘે છે. સાવન હવે તૈયારી કરે છે ખેતરમાં ભેંસો લઈને જવાનું. સાવન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને ગાઈસ છોકરા સવારમાં ટીવી ચાલુ કરી દીધી લાગે. આરાનું ગીત સાંભળે લો ભાઈ છોકરા. ગુડ મોર્નિંગ. યસ રૂલો બોલશે નહીં. ગુડ મોર્નિંગ મના, ગુડ મોર્નિંગ. ऐसा भी हाल उठा. गुड मॉर्निंग सीता. तो गई सन्नो हजू अंशु बे जना ऊँघा हाँ. माताजी दर्शन कर लीए. गणपति बप्पा, चमणु माता, भोले बाबा. गाइस मम्मी तो सवार में चा बनाई करी थी. आज मारू ऑफिस वहेलू जवानुं है એટલે मम्मी मारे चा बनाई दे. कहीं जाइए क्षेत्रों से लगे जाऊँ मम्मी तमार खिचड़ी वगाड़िया चम डोड़ा जो कर नहीं आवतो. साची बात है. तो चलो गाइस हूँ जाऊँ चावा पीने यश तो मुझे स्कूल ऑफिस है भले तमने साँजे आवे सीधा. आना वीडियो लाइक कर दो, शेर कर दो ने चैनल ने सब्सक्राइब कर दो. ना करी हो तो शेर करो गाइस. एक बात कहवानी है ये हूँ तमने शनिवार कहीश. ब्लॉग में बने रहो એટલે વિડીયો પૂરો જોતા રહેજો. તો ગાઈસ પાણી સે નાસ્તો કરવા બેસીએ. અને ગાઈસ મારો બી ચા આવી ગયો. હું ચા પીને જઈશ ઓફિસે. અને રૂહી હવે રમા એકલી હજુ અંશુ ઉઠ્યો ને. યસ તો મૂકીને આવ્યો સ્કૂલે હું અત્યારે. તો ચલો ગાઈસ પછી મળીએ તમે. હા વાણ આવી હતી ને મૂકીને આવતો રહે. ગાઈસ જીનલ પર સોણ બેસવાનું. અને મમ્મી તો વાહણ પણ હતા ઉપર હતા. તો ગાઈસ મનીષા તો હવે ખાટલા ઊભા કરે છે કેમ કે હવે ઉઠ્યા હું તો મારા વાળ પડી છે. અને શ્વેતા તો જે હરગવો બનાવો હરગવો બટાકા અને હારે ખાવા બેઠા બે જણા લોલીપોપ આલી દીધા ભાઈ વહેલા. અને પપ્પા એ ડાય બાય કરીને આવ્યા કે હવે જઈ રહ્યા ઓફિસ બાલ કપાત છે તો તો જાણ નથી કહેતા. ગાઈસ રસોડામાં તો રસોઈ રેડી થાય છે. સીધા હજુ ચાંદની શાક વગાડું સીધા 9 ના કેટલા વાગ્યા 10 સાડા 10 થવાય. એમની ના પણ તો ગાઈસ છોકરો તો જો એ ભાગમ ભાગ કરે બે જણા. હાલ દે રૂઈ બેટા હાલ દે એનું હાલ દે ફુગ્ગા ફૂલાનું હાલ દે. ગાઈસ પપ્પાએ અમારે જવાનું તે બધું રેડી કરીને મૂકે હા. અને મનીષા તો કપડાં ધોવા બા ચોકડીમાં. તો ગાઈસ આજ તો તડકો બરકો સરસ કાઢ્યો હા. તો ગાઈસ પપ્પાને બે એમના ફ્રેન્ડ છે એમના જોડે આવ્યા હતા ફાર્મ હાઉસ ઉપર. સરસ બનાય. તો હવે થોડું કામ હતું પપ્પા અંદર ઓફિસમાં એમના જોડે બેઠ્યા. તો કામ બામ પતાવી દે પછી નીકળીએ થી થોડું કામ હતું. તો ગાઈસ બેંકમાં કામ પતાવીને નવરા પડ્યા હતા. તો યશ બી આવી ગયો સ્કૂલે. પપ્પાએ અહીંયા જ ઉતારી દીધો બેંકથી. તો પપ્પાને બે મિનિટ કાઢીને બેહા ત્યાં સુધી હું બેંકનું કામ પતાવી દઉં. તો ગાઈસ હું પપ્પા બે ઘરે આવ્યા હતા. પાછું જવાનું જ છે બેંકમાં. અને સાવન જીનલ અંદર મનીષા બધા જમવા બેસી ગયા. 12:30 થઈ ગયા. હવે યશને તો એમને ઉતારી દીધો હતા. યશને અને આવું કરે અંદર. હા નાચો ભાઈ. તો ગાઈસ જીનલ તો ખાઈ ભાઈને હવે કપડાં વારવા માંડી હા. અને રોહિત તો બધું કરાવવા લ્યો
હા હા પોતું કરે લ્યો. અને આ ભાઈ તો જો કીડીઓનો કાર્ટૂન જોવો હ. પપ્પા બી કામ ખાઈ ભાઈ નવરા પડી ગયા. હવે હું ખાવા જો. તો ગાય 7 સારા ગુણ બટાકા છાસ એ છાસ ઘરની હે દહીં ભાઈ કશું નહીં તો ખાવાનું કેમ નહીં કાઢતી તાય કે શકીએ. તો ગાય ચલો અમે ખાઈ લઈએ. જ્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ફટાફટ. આપણે ચેનલ ગ્રો કરવાની છે. 1K કમ્પ્લીટ કરવાના. તો ગાઈસ ગગો તો ખાવા બેઠ્યો છે. મોગલી જોવા મનીષા એને ખવડાવે. અને તો શ્વેતા ને જીનલ બે કચરા બધું કરે ભેગા થઈને. ના તો ગાડો ભેંસો લઈને જવો મમ્મી ઘરે નહીં. સાવન ભેંસો લઈને જવો મમ્મી એકલો ઘરે છે. અને ટીવી કોઈ જોતું નહીં બંધ કરી દે. મમ્મી તો લાગે વાસણ ધોવા હોવા રહે ને મમ્મી. અને પપ્પાને બે હવે 2 વાગ્યા તો રિસેસ પૂરી થઈ હોય બેંકવાળાની. તમે બે બેંકમાં જઈ જાય. એ શું કરે ગાંડી? એ ગાંડી એટલે આ ચૂરેલો ચેટલી બી ભી કરી? આ કોને ભી કરી? ગગા તે ભી કરી શું? એટલે આ મારા બધી બહાર કાઢી દે મરી જાય. બધી ગાર્ડનમાં નાખી દે હેન લાય. અરે આ મારા ગોડ્યો છોકરો આવે. તો ગાઈસ મણીને હવે ઉઠી ગયા શ્વેતાને બધા ધીરે ધીરે ઊંઘી ગયા હતા. અને બધા હવાના કામે લાગી જાય. ના પપ્પાને તો ટીવી જોવા મમ્મી દે. અમે ખાવાનું આ તુવેરો ચાંદ ને કીધી બાપા તુવેરો બનાવવાનું. હલે શ્વેતા તુવેરો બનાવો યાર. હું લેવા મારે લાવી આવવાની તમે બનાવીને આપો. જ્યાં શું કહેવાય ખાવી એને તો મહેનત કરી બોલ્યો. આમ તો ખાવાનું તુવેર હવે અમુક તુવેર જાણ પડે એમ. એક ચમચી ખાવા મળે ને તો એ મનને શાંતિ થઈ ગયું એમ. તો ગાઈસ ભૂખ લાગી હમ બપોરે રોટલી ઓછી પડી એટલે ખાલી ખાઉં. બેઠા પછી ખાઈને ઉભા થઈ જાય ને પછી મજા ના. તમારે કોઈક લાવો ને તો જાતે લાવી દેવાનું. અમે કમાવા જઈએ એટલે કહેવાનું ને હું હા પા બધાના કામ અલગ અલગ હોય. આદમીના કામ કમાવા. અલ્યા તો તો મરચું મેઠું આ બધું ભરિયાલ લે ને તારા તમે બનાવીને આપો. જાતે કશું નહીં લાવતો. ચાલ શું કરવા લે લોલી આવો. અચ્છા નવા કપડા પહેરી રાખવું ને શું લેવું તારે? વેલણ લાયા. વેલણ કીધું કે મેરામાં લઈ લે 2 3 અમને રંબા થાય. તો ગાઈસ અંશુની દવા લઈ લીધી છે અને હવે અમે જઈએ છીએ ઘરે. એટલે પકડી લે આ આગળ મૂકી દે. એ ફેંકી દે ને ડસ્ટબિનમાં ખાલી. ચોય નહીં નાખવા છોકરોના હાથમાં. તો ચલો ગાઈસ હવે જઈએ ઘરે. દવા બાવ લઈ લીધી તમે. તો ગાઈસ મમ્મી તો ભેંસો દોવા બેસી ગઈ હે. વાગી ગયા 6:45. ઘરના કોઈ દેખાતું નહીં. યસ તો એ બહાર રમવા ખુલ્યો બેટા તારા. હા પાછા રૂમમાં ચોક પોણીનો અંદર હે જા રહો સાવન બેઠા હેસકોટ આવ્યા ને હું આવી ગયો છું ઓફિસથી ઘરે ગાઈશ. એ મારી જ છે હવે દયા કરી દે. તો બધા શીખે છો જતા રહેશે શું ગયા છો બધા ચો બનાવવા હા રીલ બનાવવા મનીષા કેટલી 2 દોઈ 1 બાકી. તમને જો કેટલું છોકરો વેરી લાગે. છોકરે આ કોને વેરી છે ઓ ગગા? ગગા સેવો કોને વેરી? હલે ચા વેરી સેવો તો વેરી હા. અને પાઇપ ઉભો ના રે તોરે પોણી બંધ કરી રાખો રામ. ના સેવો તો વેરી આટલી બધી બુદ્ધિના લાઠ ગયરો પણ બુદ્ધિ નહીં દો રામ. તો ગાઈસ જીનલ તો આખો વર્ગો લઈને આવી ખવડાવે જો છોકરાને ડાબા ઉપર ને તો હેરાન કરી દેતો હોય.
રમાદાન એ પુહ્યા પુહ્યા શું કરો હા અંશુને ખવડાવું બધું વાહ તો ગાય જો લસણ માટે ફોલાવો અને મારે જે ખાવું હોય ને તો બધા બનાવવું જ નહીં તમારે અને યા શું કહે મરચું વાટી દઈએ મરચું દૂધ ખાઈ લો મરચું રોટલો ખાઈ લો શ્રી વઘારી આલું એવું બધું ખાવાનું પણ મારે ખાવી છે તુવેરો પણ અત્યારે ચા દાળી બોલ બોલ કરું કે તુવેરો 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 તો બનાવો ખરો તમે કાલે કાલે તો હું ચાર દાળી વાપરી લે કેટલા દાળી કરે હું તુવેરો કહું કે લે મને ચારની ખોબરી હા અને એને ખાલી આજે એક વખત કીધું કે મારે પકોડી ખાવા જવું મેં અત્યારે ખવડાવી દીધી ખાઈ લીધી કે નહીં ખાધી તાન આજે એક જ વાર કીધું આજ સવારેથી કીધું આવી જાય કે ના તો ખાવા મળી કે ના મળી અમને જ ધીરે ડુંગળી મારા મને લસણ આવ્યું લસણ આ ને એનું આવ્યું મને કંટાળો આવે બોલવાનું અને આ બધું બીજાને ખાવાનું અને મહેનત કરાવવા મારે જોડે જોજે તુવેરો 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 બનાવો હા કાબુલી ચના નહીં બનાવતા રહી છોલે ભટુરે છોલે બનાવ છોલે ભટુરે બનાવ સાવું બનાય બને ચમ ના બને બટાકા હા ભાઈ બટાકા ખાડે હરા ગોમ બે નહીં બને તમારી ખાવાનું આઠ વાગે તને કોઈક બીજું આવીને બનાવી જાય નહીં તને પાઈને ખાતી છે હા 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 હું ના હારું ને તો એમ કે ઉપર માં કે હારું તુવેરો નહીં બનાવ જોજે હવે તુવેરો નહીં બને લ્યો ગરીબ તો મને ગાડી નહીં ભાવી ભાઈ तो गाइस मम्मी ने सीता बे तो रसोड़ा में होते हैं सीता रोट बांधे हैं गौनो અને સેવોનું શાક બને જડ્ડી સેવોનું પેલા પડે મમ્મી ખીચડી ડુંગળી સેવનું શાક બને ગાઈસ ડુંગળી તો હજુ નહીં ચડી ગેસ વડે રહોરામાં જો લાગે પૂછો થઈ ગયો એંડા સ્વામી એંડા સ્વામી અગરબત્તી નદી અગરબત્તી કરી લીધી ગાઈસ તો ગાઈસ મમ્મી તો ભેંસોનું ખોણ કાઢવા વર્ગી છે ભેંસો દોઈ દીધી છે હવે ભેંસો ખવડાય છે પછી અમે ખાઈશું છો ગાઈસ શું તો માસલો પકડાયા આ વેલણનો દોયરું ને એવું બોધી ને માસલો પકડવાનું બનાવ્યો અહીં ચો માસલો આવે લે ભાઈ હા ગાઈસ તો મમ્મી હે ને અત્યારે ખાવાનું કાઢે હા હવે પપ્પાનું આજ તો જાડી સેવ ને ખીચડી ને એ બધું ડુંગળી ને બધું ખા બહુ મિનિમમ ખાવાનું છે તો ખાઈ લઈએ ચાલે આ દાળ ભાત ને બધું કોણ લઈ લે પૂરીઓ પૂરીઓ મારા કાકીને ત્યાંથી તો શાક ને દાળ ભાત ને બધું આવ્યું હોય ગાઈસ ચલો ગાઈસ ખાઈ લઈએ તો મને લાગી છે ભૂખ અને વાગી જશે 8 આપણો ટાઈમ થઈ ગયો છે ગાઈ હું મનીષા અને મમ્મી 3 જણા ખા બેસી ગયા છે ઓડે આવી ગયો હા ખાઈ દીધું ઓડિયાને ખવડાવી દીધું પેલા વાટકો પડ્યો ગાઈસ મોન મનીષા બધા ખાઈએ છે શું બન્યું શાકવાની ચાલનું મારા કાકી ને ગાઈસ ચાલનું શાક ને દાળ ભાત ને બધું લાવ્યા હા તો હું થોડું ટેસ્ટિંગ કરી લઉં છું એવું બન્યું હા ગરું હો બહુ નહીં અમારા ઓફિસમાં તો ગરું બને સારું હોય ને મસ્ત ગાય ઝાલાનું શાકમાં કાકીલા બહુ મસ્ત દાળ ભાત ને બધું છાશ ને અમે છાશ ને મને મનીષા છાશ ડુંગળી નહીં કાઢવાની બધું કરવાનું ના હોય બધું કાપીને રહી ગયો હતો ખાવાનું કાઢો તમે આ ખાવાનું કેટલું બધું કાઢ્યું
એક તો ખાવામાં કાઢ્યામાં મને તો થાક લાગે લે હવે એટલું તો કરી આલ. હું એટલું કરે છે ને મત મત કરું ગલ્લા જઈને લઈ આવીને ફૂલ આવી સેવો ડુંગળીને ઝાલર ખાઈ જજે એઠાના મેં એકથી એઠું મૂકીને તો આવી બને એટલું યાદ રાખજે. કાંઈ કરી લઈ તારું બધું મારા ખાવાનું. ચોક જે મમ્મી પિઝા ખાવા હોટલમાં હા એટલું એઠું મૂકશે આપણે ખાવાનું મારો થાય. તો ગાઈસ હું મનીષા નાની હા મમ્મી 3 જણા ખાઈ રહ્યા હવે અનિલા સેતા 2 જણા ખાવા બેઠ્યા હા અને બધું લાડવા ખાય હે. લાડવા ભારી ગયા લાડવા ખાઈ ગયો ને તો જેટલો નાખે ને એટલો ખાઈ જાય. લાડવા ભારી ગયા હા ભાઈ. ગાય છે ને અમારે ઘરનો બધો ખાઈ ખાઈને સીધો હેસકામ બેસી જાય. બધા ખાઈ ખાઈને સીધો હેસકામ. કોક વારે હોય તો થોડું ઘણું હેડા ખાઈ ખાઈને ફાલરે હતા બધા. જો મારે તો કઈ જરૂર જ નહીં. મારે તો બરાબર જ છે. મારે તો જરૂર નહીં. ના ગાલા બાલ ફૂલી ગયા ડેટકો દેવા અને ભાઈ કે જરૂર નહીં. મારે કંઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નહીં. ગાઈસ મારે એક્સરસાઇઝ કરવાની જરૂર હોય તો કોમેન્ટ કરીને કહેજો ગાઈસ. નહીં જરૂર નહીં. આટલું શરીર તો જોઈએ હું કેવું ગાઈસ. હા ને જોઈએ એટલું તો શું ના જોઈએ. ચાલો ગાઈસ તો અમને મળીએ હતા બધા ઘરના અત્યારે ખાઈ પીને થોડો આરામ કરી લઈએ. તો આરામ ફરમાઈએ.